તો વિશ્વના સૌથી મોટા લોકશાહીનો આ પર્વ પૂર્ણ થઈ ગયો છે। મહાપરિણામની બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે। એક્ઝિટ પોલના એ આંકડા પણ સામે આવી જશે। દેશની 543 લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થતાની સાથે જ 8,000થી પણ વધુ લોકોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે। અને ભારતનો આ સૌથી મહત્વપૂર્ણ અને મોટો લોકશાહીનો પર્વ સંધ્યા કે જેમાં આપણે પહેલા પણ ચર્ચા કરી કે આ વખતે એવી જગ્યા નથી કે જ્યાં આગળ કોઈ ચમકલા થયા હોય, માથાકૂટ થઈ હોય, અને દેશની અંદર સુરક્ષાને લઈને હંમેશા એ સવાલો હતા જ્યારે લોકસભા થતી હોય, આઈપીએલ સાથે થતી હોય। આ વખતે લોકોએ બંને મજા સાથે માણી છે। એક તરફ લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો હતો, બીજી તરફ આઈપીએલની મજા હતી, ને જે રીતે એક નવો જ ટ્રેન્ડ છેલ્લા 10 વર્ષથી જોવા મળી રહ્યો છે, શું આ વખતે તેમાં પુનરાવર્તન થશે કે નહીં? પ્રથમ તબક્કામાં 66.14%, બીજા તબક્કામાં 66.71% મતદાન થયું, ત્રીજા તબક્કામાં 65.68% મતદાન થયું છે। બિલકુલ, તો આ મતદાનની ટકાવારી, પરંતુ હવે એક્ઝિટ પોલ પણ સામે આવી જશે। પરંતુ બ્રેક પહેલા વાત કરતા હતા જપનભાઈ કે ગુજરાતમાં જે ટકાવારી લોકસભા ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી હોય એના કરતાં લોકસભાની ચૂંટણીમાં ટકાવારી થોડી વધી જાય છે, અને એનું ફેક્ટર એ એક જ ગણાવ્યું છે પીએમ નરેન્દ્ર મોદીનો ચહેરો। એવું લાગે છે કે પીએમના ચહેરા પર આ ચૂંટણી, કારણ કે બીજેપી તો કહેતી જ આવે છે કે સેન્ટરમાં બસ એક જ ચહેરો છે, પીએમ નરેન્દ્ર મોદીનો આ ચહેરો છે, અને એના કારણે જ ગુજરાતમાં મતદાન વધે છે। જો બેન, સૌથી પહેલાં એક વસ્તુ મોટી છે કે હુ કેન લીડ ધીસ પાર્ટી, હુ કેન લીડ ધ નેશન। આ બહુ એક મોટો સવાલ આવે જ્યારે લોકસભાની ઇલેક્શન આવે ને ત્યારે સેન્ટ્રલનું સ્વાભાવિક વાત છે જોવાતું હોય છે, એના લેખાજોખા જોવાતા હોય છે, એનું પરફોર્મન્સ જોવાતું હોય છે, નેતૃત્વ કોણ કરશે, એની પોતાની વિચારધારા શું છે, આ બધી વસ્તુ જોવાતી હોય છે। વિધાનસભાના ઇલેક્શન આવતા હોય છે ત્યારે ઉમેદવાર પણ જોવાતો હોય છે અને પાર્ટી પણ જોવાતી હોય છે, બંને હોય છે, અને નીચે જેમ જેમ જઈએ એ પ્રમાણે વ્યક્તિનું પોતાનું વર્ચસ્વ જોવાતું હોય છે। પણ હું માનું છું ત્યાં સુધી છેલ્લા કેટલાય સમયથી એમાં એક કોરોનાનો કપડોકાર આવ્યો હોય તો એ પણ પરિસ્થિતિની અંદર કેવી રીતે બહાર લાવ્યા છે, ભારત દેશનું કેવી રીતે અર્થતંત્ર રહ્યું છે, ઇકોનોમિક પોલિસી હોય કે સોશિયલ ઇકોનોમિક, આ બધી પોલિસી ઉપર એનો આખો ડિપેન્ડન્સ હોય છે। અને જોવા જઈએ તો અત્યાર સુધીમાં ભારત આઝાદ થયું ત્યાં સુધીમાં હું માનું છું ત્યાં સુધી બે પાર્ટી એવી છે કે જેણે પોતે રાજ કર્યું છે, કોંગ્રેસ અને બીજું બીજેપી। તો બંનેની અંદર એક વસ્તુ બહુ પરફોર્મન્સ વાઇઝ જોવામાં આવી છે કે છેલ્લા 55 વર્ષની અંદર એમણે શું કામગીરી કરી અને 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ શું કામ કરી। સવાલ એટલો આવે છે કે ટેકનોલોજી પ્રમાણે ક્યારે પણ એવું નથી કે એ વખતની 55 વર્ષમાં એ લોકોએ સરકારે કામ નથી કર્યું, એ લોકોએ કર્યું છે, પણ પરફોર્મન્સ કેવું હતું, પરફોર્મિંગ ગવર્મેન્ટ કેવી હતી, ત્યાં એ લોકોના માર્ક્સ નેગેટિવમાં આવે છે। એટલા માટે કે પેલા એક તમે પણ આ કહેવત સાંભળી જશે કે ખાતમુહૂર્ત કોણ કરે છે પણ ઉદ્ઘાટન કોણ કરશે એ કોઈ નક્કી નથી। ઓકે, અચ્છા, એક મિનિટ, તો એનો જવાબ લઈ લઈએ। જવાબ શું છે આપની પાસે એનો? 10 વર્ષના એમના કુશાસનમાં જો કહેતા હતા કે ગ્રેડ પ્રમાણે એમને કામગીરી કરી છે, જે પ્રોગ્રેસ છે, રિપોર્ટ કાર્ડ છે, તો મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ 2014 પહેલાં મોંઘવારીનો મ બોલતા હતા, 10 વર્ષ પછી મોંઘવારીનો મ એમનામાંથી નથી નીકળતો મોઢામાંથી, પણ ચૂંટણીમાં મુસ્લિમનો મ અને મુજરાનો મ એમના મોઢામાંથી નીકળે છે। એટલે વાત કરીએ છીએ, હું વાત કરું છું કે છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈએ જેટલા પીએસયુ વેચ્યા છે ને એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શાસનમાં જ બનેલા છે। અત્યારે તમે જુઓ એક પણ પીએસયુ એમણે બનાવ્યું નથી, પણ જે પીએસયુ ભૂતકાળની સરકારોએ બનાવેલા હતા, ઇવન કેટલાક પીએસયુ તો અટલ બિહારી વાજપેયી સાહેબની સરકારમાં બનાવ્યા હતા, પણ એક પણ પીએસયુ એ બીજેપી સરકારે બનાવ્યું હોય તો બતાવે। પણ જે હતા એક્ઝિસ્ટિંગ, જે સારું પરફોર્મ કરતા હતા, છતાં પણ ક્યાંક ને ક્યાંક પોતાના મિત્રોને સાચવવા માટે એ પીએસયુ વેચી નાખ્યા, આ સ્પષ્ટ બતાવે છે। બીજી વાત કરીએ કે અમે આઈઆઈટીઝ આઈએમ બનાવ્યા, અમે એ રિપોર્ટ કાર્ડની વાત કરીએ છીએ, અમે પીએસયુઝ બનાવ્યા એ રિપોર્ટ કાર્ડની વાત કરીએ છીએ। આજે દેશમાં જે સાક્ષરતા છે, જે સાક્ષરતાનું સ્તર છે, અથવા તો આ દેશ પોલિયો ફ્રી થયો હોય એ વેક્સિનેશનની વાત છે, આવા અનેક વેક્સિનેશનના પ્રોગ્રામ હોય, અનેક આવા ક્યાંક ને ક્યાંક સોશિયો ઇકોનોમિક પ્રોગ્રામ હોય, એ સોશિયો ઇકોનોમિક પ્રોગ્રામ્સ જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શાસનમાં બન્યા હોય એ ચોક્કસપણે આજે પણ વખણાય છે અને વિદેશમાં પણ વખણાય છે। બીજી વાત કરીએ કે જે જગ્યાએ માર્સ ઉપર મૂકવાની વાત હોય અથવા તો સેટેલાઇટને મોકલવાની વાત હોય, તો જવાહરલાલ નહેરુજીના સરકારમાં ક્યાંક ને ક્યાંક આવા ઇન્કોસ્પાર અને જે પછીથી ઈસરો બન્યું, આવા અનેક સંસ્થાઓની સ્થાપના થઈ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ। અને જો હું રિપોર્ટ કાર્ડ આપવા જાઉં, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે છેલ્લા 55
થી લઈને 70 વર્ષમાં શું કર્યું, તો મને એવું લાગે છે કે આજનો આ પ્રોગ્રામ ટૂંકો પડશે અને દીપકભાઈને પણ ક્યાંક ને ક્યાંક બુક લઈને બેસવું પડશે. જપનભાઈ, કોનું રિપોર્ટ કાર્ડ સૌથી વધારે હાઈ છે? કારણ કે ભૂતકાળની વાત કરવી જોઈએ કે અત્યારે એટ પ્રેઝન્ટની વાત કરવી જોઈએ? જનતા શું જુએ છે અત્યારે પ્રેઝન્ટમાં? હું કહું તો આ ઇલેક્શનમાં એટલો જનતામાં આક્રોશ દેખાયો નથી. હવે આક્રોશના બેરોમીટર શું? એમ જ મોઘમ કહી દઉં કે આક્રોશ દેખાયો નથી, તો કોંગ્રેસના મિત્ર કહે છે કે આક્રોશ છે, તમને દેખાયો નથી. પણ આક્રોશના બેરોમીટર કે ભારત બંધના એલાન 3-4 થઈ ગયા હોય, જડબે સલાક રસ્તા પર માણસ ના દેખાય એવા ભારત બંધ થયા હોય, દક્ષિણથી ઉત્તર સુધી આંદોલનો થયા હોય, કિસાન આંદોલન થયું એક પોકેટમાં, અને પંજાબમાં એનો ફટકો પણ પડશે ભાજપને, અને પડ્યો પણ છે. આખા નેશન વાઇડ તમારે એજિટેશન જુઓ. બીજું કે તમારે બ્યુરોક્રેટ્સથી માંડીને મીડિયાથી માંડીને બધા જ એમને ખબર પડે, જો અંદાજ આવે, કારણ કે બધા પ્રજામાં ફરતા હોય પાછા, કે 6 મહિના પછી સરકાર બદલાવાની છે, તો તમને એમના રૂખમાં પણ તમને બદલાવ દેખાય. તમને બસમાં સફર કરતા હોવ કે ટ્રેનમાં કરતા હોવ, તમને તમારા ઘરમાં પણ વાતચીતમાં, તમારા પ્રસંગોમાં, અને એનાથી માંડીને મેં અધિકારીઓ, મીડિયા તમામ કીધું. 2019માં એવું લાગતું હતું, કારણ કે ભાજપ સ્ટેટ ગવર્મેન્ટની ચૂંટણી હારી ગઈ હતી ઘણું, ઇવન ગુજરાતમાં 99 પર આવી ગયું, એટલે એની પણ એક ઇમ્પેક્ટ હતી. અને એ વખતે એવો એક માહોલ બન્યો હતો કે કદાચ ભાજપ હારી જાય. અને 2019ના તમે જાન્યુઆરી ફેબ્રુઆરીના તમે ઓપિનિયન પોલ્સ જુઓ, પ્રી પોલ્સ, તો એમાં તો તમને એવું લાગે કે હંગ ગવર્મેન્ટ આવવાની છે, કદાચ ભાજપ મેજર પાર્ટી બને, પણ કદાચ ના પણ આવે, આવી વાતો એ વખતે હતી. તો ચોખ્ખું દેખાતું હતું કે બધાના રૂખમાં એક બદલાવ આવી ગયો હતો. એટલે એવું કોઈ આક્રોશનું કે એવું કોઈ પ્રજામાંથી ફીડબેકનું કોઈ વાતાવરણ આ વખતે દેખાતું નથી ચૂંટણી અગાઉ. એટલે મને લાગે છે. બીજું કે તમે જે એપ્રુવલ રેટિંગ્સ જુઓ, એમ હું મોગમ ના કહી શકું કે આનું સમર્થન છે, પણ તમે જે એપ્રુવલ રેટિંગ્સ જુઓ તમે, તો એમાં સ્થાનિકથી CSDS હોય, એનાથી મળીને સી વોટર હોય, કે પછી આપણે કે આ બધી દેશી સંસ્થાઓ છે, પ્યુ રિસર્ચનો આંકડો હોય, એમાં લગાતાર નરેન્દ્રભાઈનું 60% થી અબાઉ, કોવિડના પીરિયડને બાદ કરતા 60% થી અબાઉ એમનું એપ્રુવલ રેટિંગ બધા જ સર્વેમાં પણ જણાવ્યું છે. પ્રીપોલ પણ થયા, ચૂંટણી પંચે આ મોડેલ કોડ ઓફ કન્ડક્ટ લાવ્યું, પેલા પ્રીપોલ સર્વે પણ થયા. એટલે આ બધું જ જોતા અને આપણે જે વાતાવરણમાં ફરીએ છીએ, કે આપણો જે અનુભવ છે એનો નીચોડ લાવતા એવું લાગતું નથી કે ભારતીય જનતા પક્ષ સામે સખત આક્રોશ હોય અને એના રિપોર્ટ કાર્ડ સામે પ્રજાને ગંભીર ફરિયાદો હોય કે જેનાથી સત્તામાં ઉલટફેર થઈ જાય. અને એ એટલા માટે કારણ કે કોંગ્રેસ અને ભાજપના જે વોટ શેર છે, તમે ગઈ વખતનું જુઓ તો એમાં ખૂબ મોટો તફાવત છે. મને લાગે છે કોંગ્રેસ ને ગઈ વખતે 12 કરોડથી થોડાક ઓછા, 11 કરોડ 90, આપણે 12 કરોડ જ ગણીએ, 12 કરોડ વોટ મળ્યા હતા. ભાજપને સામે 22-23 કરોડ વોટ મળ્યા હતા. એટલે જે ગેપ છે બહુ જ મોટો છે, જે પૂરવાનો છે. અને એ ગેપ પૂરવા માટે ભયંકર આંદોલનો, ભયંકર આક્રોશ, ભયંકર અસંતોષ જોયો. એ અસંતોષ, એ આક્રોશ, એ આંદોલનો, એ ભારત બંધના એલાન જે વખતે થયા હતા, એ દેખાતા નથી. હવે મને લાગે છે ચૂંટણી પતી ગઈ છે, એટલે આવું કહેવાથી હું કોઈ પાર્ટીને ઓપોઝ કરતો નથી. આ એક મારું વિશ્લેષણ છે. ઠીક છે. એક મહત્વની વાત, એક બ્રેકિંગને લઈને પણ શરૂઆત કરીએ. એક મહત્વના સમાચાર પણ હાલમાં મળી રહ્યા છે, ત્યારબાદ પાર્થિવરાજભાઈ પાસે પણ જઈશું અને ચર્ચા પણ કરીશું. સૌથી પહેલા મહત્વની વાત એ પણ છે કે જે આંકડાઓ આવી રહ્યા છે, એ આંકડાઓ શું કહી રહ્યા છે? કારણ કે આ એક્ઝિટ પોલ છે જેને અમે એક્ઝેક્ટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તામિલનાડુથી મહત્વની જાણકારી, તામિલનાડુની 40 બેઠકોનો એક્ઝિટ પોલ કે જે એક્ઝિટ થાય તે માટેના પ્રયાસ છે. ન્યૂઝ 18ના મહા એક્ઝિટ પોલમાં ચોંકાવનારા તારણો, દક્ષિણ ભારતના ચોંકાવનારા પરિણામ હોઈ શકે છે. ન્યૂઝ 18ના મહા એક્ઝિટ પોલના આ જાણકારી મળી રહી છે. સંધ્યા, જે મુદ્દો ચર્ચામાં રહ્યો, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત તેમજ તમિલનાડુની સાથે શરૂઆત થઈ શકે છે. 40 બેઠકો, બિલકુલ. તો તમિલનાડુની 39 બેઠક, બીજેપીની 1 થી 3 બેઠક, એનડીએને 1 થી 3 બેઠક, કોંગ્રેસને 8 થી 11, ઇન્ડિયા ગઠબંધનને 36 થી 39 બેઠક સુધીની આ વાત અહીંયા સામે આવી રહી છે. તો આંકડા સામે આવી રહ્યા છે. તો જે આંકડા સામે આવી રહ્યા છે, 40-39 આ બેઠકના આંકડા છે. એનડીએને મળી શકે છે 3 બેઠક, 3 થી વધુ બેઠક પણ મળી શકે છે. પરંતુ અહીંયા જે આંકડો છે 1 થી 3 બેઠકનો, અને આ સાથે જ ઇન્ડિયા ગઠબંધનની જો વાત કરીએ તો 36 ની આસપાસ આ આંકડો બેસી રહ્યો છે, અને અધર્સને 2 બેઠક મળી શકે છે. તો મહત્વની વાત અહીંયા આગળ એ છે, પાર્થિવરાજભાઈ માટે સારા સમાચારની શરૂઆત. જે 295 નો આંકડો મલ્લિકાર્જુન ખડગે કહી રહ્યા હતા, તેના શુકન અહીંયાથી પાર્થિવરાજભાઈ પહેલી પ્રતિક્રિયા ક્વિક, જે આશા રાખી રહ્યા હતા તે પ્રમાણે સિદ્ધાર્થભાઈ, મેં પહેલા જ કીધું હતું કે અમે જે કહેવાય કે એક્ઝિટ પોલ કરતા જે એક્ઝિટ પોલ જે 4મી તારીખે આવવાનો છે એમાં વધારે વિશ્વાસ રાખીએ છીએ. આ તમે કદાચ 36 બતાવો છો, કદાચ 40 પણ થઈ જાય, અને હું માનું છું કે ભાજપનું ત્યાં ખાતું પણ નહીં ખુલે, અને નહીં જ ખુલે એવે પૂરેપૂરા ચાન્સીસ છે. ત્યારે હું સ્પષ્ટપણે હું માનું છું
કે આ દેશની જનતા, મેં પહેલાં જ કીધું છે એમ કે બેરોજગારીથી ત્રસ્ત, હમણાં CSDSની વાત કરી તો CSDSમાં મોટાભાગના લોકોએ એવું કીધું હતું કે ભાઈ બેરોજગારી અને મોંઘવારી અગત્યનો મુદ્દો છે, એના ઉપર અમે વોટિંગ કરીશું. તો બેરોજગારી ચરમ ઉપર છે અને મોંઘવારી પણ ચરમ ઉપર છે. જે 40 રૂપિયા પેટ્રોલ ડીઝલ લાવવાની વાત કરતા હતા એમના શાસનમાં ક્યાંક ને ક્યાંક 100 રૂપિયા સુધી પેટ્રોલ ને ડીઝલના ભાવ પહોંચ્યા. લોકો એનાથી ત્રસ્ત છે. 400 સીટ લાવવાવાળી જે સરકારની વાત કરે છે, 400 રૂપિયાનો બાટલો એમણે 1000 ઉપરનો કરી દીધો. એ લોકો એનાથી તકલીફમાં છે. અને સ્પષ્ટપણે હું માનું છું કે એક્ઝિટ પોલ કરતાં પણ એક્ઝેક્ટ પોલ જે 4મી તારીખે આવવાનો છે એમાં ક્યાંક ને ક્યાંક બીજેપી એક્ઝિટ થવાની છે, એ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બિલકુલ. તમિલનાડુમાં ખાતું નહીં ખોલી શકો, કહી રહી છે કોંગ્રેસ. જુઓ બેન, એક વાત છે, પહેલાં જ મેં વાત કરી તમને કે એમણે પણ હરખાવાની કોઈ જરૂર નથી એમાં તમિલનાડુમાં, કારણ કે ઇન્ડિયાનું છે. ત્યાં લોકલ જે પાર્ટી છે એમની સીટો વધારે આવે છે. બીજું, ઓવરઓલ પરફોર્મન્સ અમે એમ નથી કહેતા કે એમની 2 કે 3 સીટ આવશે, એ તો એવી વાતચીતો કરે નહીં, છે. પણ કોંગ્રેસ સવાલ એ અહીંયા છે 8 થી 11 બતાવી રહી છે. હા ભલે, જો તમે પરિણામ તો 4મી તારીખે ખ્યાલ આવશે. પરફોર્મન્સ વાઇઝ આ વખતે તામિલનાડુની અંદર પણ હું માનું છું ત્યાં સુધી અમે લોકો ઘણું બધું સારું કરીશું. લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 15 સીટથી ઉપર, 15 સીટની આસપાસ. ઓકે, જપનભાઈ, કયા એવા ફેક્ટર છે જે કામ લાગી શકે છે કોંગ્રેસ અને બીજેપી બંને માટે? ના, તમિલનાડુમાં તો કોંગ્રેસ DMK આગળ જ રહેવાના છે, એમાં કોઈ પ્રશ્ન નથી. મેં પહેલાં પણ કીધું, હું તમિલનાડુ ગયો હતો પણ ખરો, થોડું ભારત ભ્રમણ કર્યું ચૂંટણી અગાઉ. એમાં તમિલનાડુમાં એ ટ્રેન્ડ હતો કે DMK અને કોંગ્રેસ, અત્યારનું જે દ્રવિડિયન પોલિટિક્સ છે એ આગળ જ છે. અને ભાજપે ખાલી એમાં પગ પેસારો કરવો છે આ વખતે. ભલે એ લોકો કહેતા હોય કે અમે ખૂબ વધારે સીટો જીતીશું, પરંતુ મેં જેમ કે કહ્યું કે 10 સીટોમાં ભાજપ નંબર 1 કે નંબર 2 રહે એવી ગણતરી સાથે ત્યાં નું લોકલ યુનિટ ચાલી રહ્યું છે. અને 1 થી 3 બેઠકો ભાજપની બતાવી. સો ધેટ્સ ઓલ્સો ગેઇન, એક નાનકડો ગેઇન છે ભાજપ માટે. બટ ભાજપ માટે એક જો 1 થી 3 બેઠકો, 3 બેઠકો આવે તો ઇટ્સ અ ગેઇન. બાકીની 7 બેઠકો જેમ કહ્યું કે નંબર 2 રહે તો ફ્યુચર માટે ભાજપ ત્યાં ઇન્વેસ્ટ કરી રહ્યું છે. પણ જે 370નો જે આંકડો ભાજપે મેળવવો છે એમાં એને બ્રીધિંગ સ્પેસ છે. વેસ્ટ બેંગાલમાં સીટો વધારી શકે, કારણ કે 1842માં એટલે ત્યાં વધારી શકે, યુપીમાં વધારી શકે. પણ જો વધારે સિગ્નિફિકન્ટલી 370 પહોંચવો તો સાઉથના રાજ્યોમાં પણ એમણે એન્ટ્રી મારવી પડે વધારે મોટી સંખ્યા સાથે. ક્યાંથી એ ગેઇન મળી શકે એવો છે? 1-2 કરીને પણ તેલંગાણામાં પ્લસ થઈ શકે ભાજપ. આંધ્રમાં 6 સીટો પર જ લડાઈ, બાકી પાર્ટનર્સ છે. પણ આંધ્રમાં કદાચ પ્લસ થઈ. નાનું મોટું હું ગેઇન કહું છું, મોટો ગેઇન નથી કહેતો. મોટો ગેઇન જે ડબલ ડિજિટમાં લાવવો હોય તો બંગાળમાં ભાજપે સીટો જીતવી પડે. યુપીમાં થોડીક વધારે સીટો લેવાની ભાજપ પાસે સ્પેસ છે. એટલે યુપી બંગાળથી